સમગ્ર સનાતન ધર્મમાં આસ્થા, શ્રદ્ધા અને ભક્તિની રીતે લોકો ઉપવાસ કરતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આંગણે આજે તપસ્વી રત્ન શેઠ પ્રિયંકભાઈ તથા પત્રકાર હિતેશભાઈ શાહ તેમજ 72 તપસ્વીઓને 24 જીન દીક્ષા કલ્યાણ તપની 72 દિવસની ઉગ્ર તપસ્યા દેવગુરુ પશાએ નિર્વિઘ્ન પૂર્ણ કરાવી. જેના પારણા નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ આજે પારણા સવારે 8 થી 10 રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત રહેવાનો સુંદર અવસર લોકોને મળ્યો અને આ પ્રસંગે લીંબડી જૈન મૂર્તિ પૂજક સંઘના રવિભાઈ શાહ, મુકેશભાઈ શેઠ, વિપુલ કુમારજી શાહ એડવોકેટ તથા ઝાલાવાડ ફેડરેશનના શ્રીપાલસિંહ નીરવભાઈ સોની તેમજ અન્ય શ્રાવક અને શ્રાવિકાઓ તથા લીંબડી જૈન અગ્રણીઓ જોડાયા હતા. સાથે જ કમલેશભાઈ શાહ તથા હિતેશભાઈ ચોકીવાળા, હિતેશભાઈ દોશી, અશોકભાઈ દોશી તથા કેતનભાઈ ખાંભલાવાળા, મુકેશભાઈ શેઠ, શૈલેષભાઈ શેઠ વગેરે પણ જોડાયા હતા.